મિત્રો આજે આપણે બનાવીશું ગુજરાતીઓના ઓલ ટાઈમ ફેવરિટ પથરીના ભજીયા, સરસ મજાના ફૂલેલા દડા જેવા। તો સૌપ્રથમ આપણે એક વાટકી ચણાના લોટને ચાળી લેવાનો છે અને એની અંદર હિંગ, અજમો, હળદર, લાલ મરચું અને મીઠું અને એક ચપટી ખાવાનો સોડા નાખી અને એને મિક્સ કરી થોડું થોડું પાણી ઉમેરી અને સરસ મજાનો બેસનનો ઘોળ તૈયાર કરી લઈશું। હવે એક બટેટાને આપણે છાલ ઉતારી લઈશું। તમારે તમારી જરૂર મુજબ બટેટા લઈ શકો છો। એને 2-3 પાણીથી ધોઈ કપડાં ઉપર થોડા સૂકવી ઘોળની અંદર 2 ચમચી ગરમ તેલ ઉમેરી સરસ મજાનું ફીણી અને એક ચિપ્સને આપણે બોળીને તળી લઈશું સરસ મજાના। તો મિત્રો આપણા ગુજરાતીઓના ઓલ ટાઈમ ફેવરિટ પથરીના ભજીયા તૈયાર છે। સાથે કઢી અને લીલા લસણની ચટણી સર્વ કરીશું।